કંટાળી ગયો. આ ડોશીએ પેલા રાખવાનું કીધું તો હોય નાખીને જતી રહી. અને પાછી કે મારા હાથે દાઢીઓ વાજ્યું દાંતણું વાજ્યું કે યાત્રા ચીરો કંટાળો હતો યાત્રા ચીરતા તો મગજ ગયું મગજ મારા થયું. હા કાકા હું થયું નહીં દેખાતું ભાગે ભાગજે. તો હું તો નહીં ભાગતો મારા કોમ. શું કીધું છે કોમ છે? ઓ જો કે મારા બાપાની ગોળો ગોદા જતા તે કોમ હા જો કે કોમ હ કશું ફૂંચી ગાને કટકા કરવાના કે કોમ અપા હતી. પૈસા આલજો કોલેજમાં ભરવાના છે. કીધું પૈસા વા તો જારા પૈસા નું તરત માં ગાડીને આલ દઉં તને પૈસા તને જો કે પૈસા બધા કમા જા પરસો પણ તારા પૈસા આવી કાલ પૈસા ના તો હું તને 200 રૂપિયા કર્યું હિસાબ લાય હાલ લાવ તું હિસાબ લાય નું એ તો વપરાઈ જાય કોઈ. ઓ નો જે પાહ કે વપરાઈ ગયા ચાલ તાર ના રો 200 રૂપિયા તો હું આવા અત્યારે. ઓહો મારા બાપુ પેલા 10 રૂપિયા આવતા ને તોય મને 8 રૂપિયા વધારી આવતા પાહા અને તારે જો કે 200 રૂપિયા કશું ના રહ્યું. તે મોંઘવારી થઈ જાય મોંઘવારી પહોંચી તે 10 રૂપિયા બચાવ પડી જેવા જો કે 200 મેલીને આવી લાવજો તમે 1000 રૂપિયા. 5 રૂપિયા નહીં તું જા જો જાતો ને જા હો મારા પાસે રૂપિયા નહીં મળે વાન તોય ના આલું તને હું તમ ના લો એટલે હું કાલું એ પૈસા તમારા તું જા ખબર પડે જા પરસો ગાઢીને તાનો રૂપિયા આવી મારા જોડે જો કે આવી એ જાય તો હું કમાય ને એટલે બંડલે આલ્યો. એટલે જા ખબર છે મગજ ગાઢ્યા વગર તો બંડલ આલ્યો કોઈ અમે કદી બંડલ ભરે નહીં નથી બંડલ આલે આ તાના છોકરા તો કર એટલે તમારે નહીં ચાલવાનું. મારા નહીં હાલવા જા નહીં હાલવા જા છેલ્લી વખત કહું નહીં હાલવાનું. મારા કદી હાલવા નહીં તારા જા છેલ્લી વખત કોઈ વખત કોઈ મને તો કે પૈસા કરે કાલે 200 રૂપિયા લાવતા કશું બતાવતા નહીં બસ દાડો વગર આવી જાય પૈસા લેવા કશું કામકાજ કરવું નહીં. આ ડોસીને ટોટને ભાજી નાખવા પડશે મારે એવું લાગે તો મારે નહીં શીખર ફોન કરવા દેજો. હેલો કેટલા રે રોજ્યા હેર કેર મોડું થાય હોમ લેબર ને બેઠો હા જલ્દી આય યાર પૈસાનું સેટિંગ કરો સારું છે લાગશે તો ખરા મને વિશ્વાસ છે. હા લાગ ના લાગે એટલે ના આલે નતા આવતા તે નહીં મારા પર દોડ્યો તો એટલે હું નહીં લે માગો તો એટલે કંજૂસ છે રે કહું છું કાલ 200 આલે કે ને એ હિસાબ માંગતા હતા તારે. ઓ તારી તાણ કાલના 200 રૂપિયા હિસાબ માંગતા ના ઓવો તાર તો પૈસા થી ના આલે હવે ના આલે કે કીધું તો કશું નહીં મળે તારે જે કરવું કે જા કે નહીં આલું. તો જબરજસ્ત કરી દીધી દાન તો મને વિશ્વાસ લઈને આવશે રોહિત હવે પૈસા વગર તો ચાલશે તો નહીં કે પૈસા વગર તું ચાલે એવું હોય તાન ના તું જાગતા બાપા જોડે એટલે તારા બાપો થોડા ઘણા આલે મારા બાપો તો રૂપિયા આલ્યો નહીં અને હું પૂછી તો જો ચેક કરું તો કે આલી વાળી તો ક્યાં કરી આલે તો કે કોલેજની ફી ભરવાની છે. હારે તો એટી માજી તો ઓવો કોઈ ના આલે ના આલે કોઈ નવો આઈડિયા નહીં કોઈ નવો આઈડિયા કોઈ કોલેજનું કેવું બીજું શું કહેવાય એવું ઓવો હું તો કે સાહેબે મંગાયા હતા એમ કીધું એમ કે નવું કહીએ તને એવી રીતે નહીં તો તારા પપ્પા કરતા બુંડાય મારા પપ્પા હા કેવું કરી દે હારે તમ તું બે તો ઓય બેઠો હું જા હારે બાપા ઓ બાબા તો હુઈ જાવ તમે હા તો હા કરી રહ્યો સાચો રહું શરીરમાં થોડુંક તકલીફ હતી છે ગમો જતો તે ગોળીઓ લાવે તાણે તો થોડોક ફેર પડ્યો હોય. અરે બાપા સતી ગોળીઓ ના કરાય એવું આવે દવાખાને જઈએ એને તો ગોળીઓ હારી રાખે આ ભાવ કહું હારું છે ગોળીઓ ના સારું તો હું કહું હું ગામમાં જતો ને તે નોકરીનું કીધું મને એક ભાઈની ગમો રહેવાનું નોકરી નોકરી જવાનું મારે ભાઈ બન હતો ને કે ત્યાં નોકરી આપવું તે જતું રહેવાનું એમાં હું બાપનું ચોખ્ખું કહેવાનું આવે છે એમાં બાપા પૈસાની જરૂર થોડી પૈસા આખો દાડો એમાં પૈસાની જરૂર ના હોય એટલે બાપા જરૂર છે પૈસા આમાં આલો ભાઈ તારું નોકરી લે એ પણ વધારે નહીં જરૂર 1000 રૂપિયા જ 1000 પૈસા તું આગળ અને 1000 રૂપિયા હોત તો હું 2 રૂપિયાની ગોળીઓ લાવીને હુકરા તારા બાપો હોશ થોત એ તો વિચાર કરે તો બાપા પર્યા ઘરમાં પેટી તમે હાલતા નહીં જા પેટી બધું તોડી જાય જા ખબર પડે હું 1 રૂપિયો ના કરતો હોય તો
એ તમારે નહીં આવવાનું અલે પૈસા હોત તો હાલું વાત કરે છે વાત કરે તારા તો મારા પાસે કોઈ ઝઘડો કરવો છે 1000 રૂપિયા હારું એરંડા બેરંડા બધું ભરાયું હો. તે હાલ તો ભરાવાના છે હાલ ભાવ નહીં ને એટલે હમણાં તો ભરાયું હો. તે આટલું પણ પૈસા તારા જેવા આલવા ના હોય હું તો લીધેલા હોય જાય જ નહીં વપરાઈ છે બધાય. વપરી ગયા તાર ઘરમાં લાવ ખબર પડે કેટલું પૂરું થાય છે લાવ બાપા પૈસા વાત કરો બાબા તમારે જો નહીં કે 2-3 લાખ રૂપિયા માગ્યા ખાય 1000 રૂપિયા માગ્યા 1000 રૂપિયા જોવું કે વાત કરે છે અત્યારે ચોથી લાવું હું 2 દાડો ચીડી આલું કેતો હતો 2000 રૂપિયા મળી જાય પછી લેવાના પૈસા. ચાલ પછી હાલ તું હું ચોથી લાવું કે હવે 15000 પગાર હતા ઓકે લાખ રૂપિયા જ પગાર રહ્યો પણ હાલ જોવું નહીં નહીં આવવાનું નહીં જા કોઈ નહીં તને. સાહેબ ને કહેજે મારું નામ લેજે તો કે 2 દાડો ચીડ આલી દે હા રોટો તને આઈ જાય કોમ બમ કરવું નહીં બાટા 2000 રૂપિયા આલી તો બાદ નોકરી લાગે કેટલો જો આયે તો મોડું એ થાય હન ફટાફટ આવો તો ખરું જોઈ ત્યાં લાયો ઓહો ગુજો ભરીને લાવ્યો. અરે એટલા બધા શું કરવાના ખાલી 1000 જ જોતા હતા એટલે આ ના આલે બાપા પૈસા આપવું થાય 1 રૂપિયો ના આલ્યો ના કે મારે ચોરી લે લે આપણે તો બેવાને બાપા એવા મળ્યા ને પચ્યું આલી ના એવા મળ્યા હી હું નજર કરું મારા બાપો તો ખતરનાક છે અને એટલું બધું સંભળાયું છે ને હું કીધું ખબર નોકરી માટે કીધું તો હું 15000 પગાર ખાલી 1000 રૂપિયા આલો કેવું કરવાય કેમ પૈસા લે. એ તો મને ખબર હતી કે નહીં આલી પણ એક આઈડિયા લાયો જોરદાર આઈડિયા ઓવ કેવી હો આપણો કોમ થઈ જા માતાના માતાના કતા હા મસ્ત આઈડિયા લે રોહિત મસ્ત ને? મસ્ત લે તારા બાપો જોડે કગડવું ના પણ કોઈ નહીં એવું કેવું જોરદાર છે તાન લેટ તાર લે છોકરા હા કેરી હું હંતાડી કોઈ નહીં આ તો બાટલા હી ઓહો બાટલા કો અમાર નહીં તમારા પી જવાથી હંતાડતા જો તો આયતા પકડ્યા હી ખાલી પાછળ તો લઈને હેડ્યા તારે તો અમારા ઘેર મહેમાન આવે ને તો ઈવન ઓલી લીધા હી. ઓહો મહેમાન આયા એમ ને હા એવડે તો મુએ તમારી કણ આવું રોમ રોમ તો કરતો તો કે તો હેડવાના હી એટલે ભલે કઈ હેડવાના આવે તો મુએ ખાલી રોમ રોમ જ કરી મુએ ગોમ જ જવું પછી પણ તમે આ ભાઈ ઓમ બેહવું પડે કે અમારે હેડવું આ તો હળું પામાં બાપા બેહારે આમ બાટલી પૈ તરત મેકલી દેવાના હી. એટલે નાના મહેમાન ને તમારે રોમ રોમ કરવા પડે એને જેઠિયા કેવું લાગે કે આ ધનુપા આજે અમારે રોમ રોમ કરવા નહીં આવતા મહેમાનો હવે પણ હું નહીં ઓળખતો ને તમે ચોથી ઓળખશે મહેમાન ને કયો એવું હે ઓવો તારે તો ખૂબ શીખો બાપાના જૂના ભાઈ બનશી તારા તો કશો વાંધો ને નહીં હાર વખત ના ઠેડ હા હા તા હા જો કે મારા મને એકલા જ મેકલ કરી દીધી બધું ચોખ્ખું કરી દીધું ખાલી જગ્યા તો ભારે નહીં જગ્યા થાય એટલે હો. મસ્ત બનાવી તમે રસ્તામાંથી નીકળે ને તો આપણે કોઈ નજર જ ના કરે. બધું હરખું કરી કરીને સાચો હું તો સુંદરજી હા જંબુજી હા શું છે શાંતિ છે. વાયડા ખરા તરકા રેપ રેપ થઈ ગયા છો ને અરે ત્યાં હું કરું તાર હા તમે શું કરો હોય આ મુએ ખાડા પૂરતો જંબુજી તડકા ના તો તડકાના તા હું મજૂરી આપણા હાથમાં સર કરવી જ પડશે કે બસ આજે બનાવે રેત ના ખાઈ દો કરતા તો કરી ખાડા પૂછ્યો. આ તડકા કીધું આજનું કાલ કરે છે શું કરે કે હા તો આઈડિયા છે આ જેઠુબામ બોલાવા કેટલું બનાવવાની પૂછ્યું છે અરે પગ ની ભાજી ગયો અરે કાલ રાતી અરે કાલ સવારે તો અમે બે જણા બપોરે તો બે જણા ભેગા હતા એ આવો મહેમાન ઓહો લે પૂજા ખરા તડકા આમ શાંતિ રાખતો હોય તો ભાઈ મોદો પડે પછી અલ્યા મોદો પણ મજૂરી તો કરવી પડે કે ના ના કરી પડે મહેમાન તમે તો આ તડકો લીધો ખરા બપોર કોણ આ ખરા તડકા તો હેડ્યા એમ કહું અરે આ જેઠુબા બોલાવા જાઉં તો વળી જેઠિયાનું શું થયું વળી જેઠુબા ના પગ ની ભાજી ગયો બાજુ વળી અમને તો ખબર જ નહીં અરે રાતી મને સમાચાર મળ્યા જે 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 અરે હું જે કરા રે જેઠુબા ઓહો તમે તો જેઠું પણ આ જેઠિયો તો ફરે હું જેઠિયો ફરાહન હું જેઠુબા હું કામ મહેમાન અલે અમે તો તારા ઘેર બોલાવા આવતા હતા ચમ આ પગ ભાજ્યો કે પગ ભાજ્યો કયો ભાજ્યો તો ઓહો જો કે પુંજા ભાગા તારો ભાનો પગ ભાગ શું વાત કરો મારા પગા જોમ અને કમ્પ્લેટ પગ ઈચ્છા નહીં અલે અમે તો કીએ આ મહેમાન કે આ જેઠું પણ પગ ભાજી ગયા હતા મહેમાને હું અત્યારે વેલા ઉઠીને આવી જઈ નહીં દેખાતો હાજુ હું નહીં
હા નાવા જો કે મારા બસ ભાગવા વાળી જ રાખો આ પૂંજો બર્તન પાહો બહુ અરે જેઠુભા આવું જુઠ્ઠું થાવ કે બોલો હતા કોણ જુઠ્ઠું બોલે તમે એટલે હું તો જુઠ્ઠું બોલું આ જો કે મારા બે પગ ના બે હાથ હાજે આવી જો કે ભાજે આવી જો કે અલ્યા મારે શું કેવું હોય નવી તો તમે તમારા છોકરાને એટલે તો રોવી લે છોકરા હા કાકા પગ ભાજી ગયો પગ ભાજી ગયો એટલે એમ કીધું ભાજી ગયો રાતે ગોમમાં આવતા હતા ને તે છે આવી તે આટલી પગ ભાજી ગયો હા જબરી ઉપાધિ કરી છે કાકાએ તો એને થાય નહીં દવા કોણ લઈ જતા કા તો દવા કોણ લઈ જવા પગ ઘેર પૈસા નતા એમાં કાકો કે શંભુબા જોડે જાય રે આલસી એટલે તમારા જોડે આવ્યો 2000 રૂપિયા લો બાપા હને કેટલા હી શિખર લે 2000 તો હી લે બીજા જોઈને તો લઈ જાજે તું તાર સારું તો પછી હાલ દેવો એટલે ફોને નહીં લાવે ને ખબર છે કાકા ફોન સમાચાર લો જ ના તો પછી વાત સારું કોમ બા ગમે તેવા કોમ બા કોમના મોણા છી યુવાન જરૂર પડે એટલે આપણે પછી યુવાન આપવા પડી ના પડાય એ જો કે આ જેઠુભા કરી રહ્યા છે પેલા પગ ભજાન કરી છોકરાને પૈસા લેવા મોકલ્યો હવે મહેમાન બોલાવા આયા એટલે કે મહેમાન ચમ આવું બોલો એટલે આ મહેમાન એવું જ બોલી કે પૈસા લાયા છે મહેમાન પાસેથી વાહ તારી જો કે આ છોકરો મને વેચીને ચણા ખાઈ જાય સવારે પૈસા નતા લે ને આ એનો જ કાંડ કરે ને લાગે એવું મને અને હાથી જ વાત લાગે જેઠિયા કારણ કે આપણા મને ભેગો થયો તો તાણે બાટલા પડીકન લઈને આવ્યો તો અને કહેતો હતો કે અમારા ઘેર બોલાવા મહેમાન આયા છે શું કીધું કે મહેમાન આયા અમારા ઘેર એટલા બાટલા લઈને જવું સેવા તો 6 મહિના જો મહેમાન કોઈ આવ્યું નહીં કે મહેમાન આવી કોઈ મહેમાન આવીને જરૂર બા હું વાળામાં તાણા મહેમાન બોલાવા આવે ને મને એટલે અમે તો ભાઈ એ કહેતો હતો કે અમારા કાકા જૂના ભાઈ બનાયા છે એટલે મને શું ખબર હોય હું એ રોમ કરવા આવતો પણ મને કે ના એ તો તમે કે નહીં ઓળખતા હું ના આવ્યો ઓ હા કી વાત જોઈએ ખાલી બતાવજો મને એટલા તો ટોટિયા ભાગું મારાની પાછા પહેલા ટોટિયા ભાગું સમજી જોવો એ વાટાવાળા રસ્તા રહ્યો ને એ મને ભેગો થયો તો જોયો તો મને ખબર નહીં બતાવજો જો બતાવો ને ટોટિયા ભાગું પેલા પી પાસે કે ઓવો મસ્ત આલ્યા મારા મગર પેલું ગલ્લા મારે એરું લઈને આવ્યો તાર લઈને તો એટલા જ આપવાનો હતો પણ કોઈક રસ્તા ભેગું થઈ જાય તો નહીં વાત સાચી તારા એટલે વમો નાખીને જ લાયો હાર કોઈ જબરદસ્ત પાગું ના પર એ જ ને અને તો આ કાઢ નાખી જો એવું ઓવા એને બાટલી બધી વમો વેચી દીધી અરે ઘેર જઈને ફ્રીજમાં મેકી દે ચાલે કે હાથમાં છે તો ટોટિયા ભાજી નાખું કોના બોલાવા બિચારા મહેમાન તો કંઈ આ જુઠ્ઠું બોલે રહ્યો એટલે ટોટિયાનો ભાજા કરનારો તમે સંસ્કાર જેવા આલ્યા ક્યારથી જો કા ધનુભા જો કા દારૂ તો હું પીતો મારો છોકરો પીવા માંડ્યો આ મારા સંસ્કાર આવા નજવ્યા મારા સંસ્કાર નજવ્યા સંસ્કાર નહીં આ તમે સંસ્કાર જેવા આલ્યા તમારા રસ્તે હેડ્યો રહ્યો એક તો સુધર કરતો નહીં હું દારૂ પીવે અને પાછું બગડે રહ્યો અને આ જો મારો છોકરો હોય તારા છોકરાને કે છોકરાની જિંદગી બરબાદ થઈ જાય છે ઓ સારી પૂંજા તારો છોકરો સારો નહીં હોય ખરાબ હ તું એ દારૂ રહ્યો તારો છોકરો દારૂ રહ્યો તારો છોકરો આવતો એટલે મારો છોકરો ભેગો થયો છે તારો છોકરો મારા ઘેર આવતો હતો વાંચના ને હવા તારો છોકરો મારા ઘેર બેસી રહ્યો આવ્યો એટલે પણ તમે છોકરા વાદે તમે ઉકો લડો હો બે ભેગા થવા જ ના દેવાય આવું થતું હોય તો બતાજો અલ્યા નતો સિંહ બચ્યો લે દેખાડ્યો હું તો પીતો નહીં વાત કરી તું તો
આ પાણી એ પૂજા ઉપર થા તું તારો છોકરો છે ને? મને પકડ તો તું પૈસા લાવ્યા બોલો પૈસા નથી લાવ્યા રસ્તામાં નહીં જરા રોહિત તું તો કે મારા બાપાને પગ ભાજી ગયો આજે દવાખાને જવા પૈસા આલો ને ભાજી ગયો તો અરે હાજર હાજર હું તો પૈસા કીધા લાવ્યો પાહો મારા પગ ભગાવાય તારા પગ આ જેઠુમાં 2000 રૂપિયા લઈ ગયો 2000 રૂપિયા તમારે પૂછ્યા વગર ના લાય ફરાજ આ જેઠિયા જે હવે જે કરવાનું હતું ને એ એને કરી નાખ્યું હવે આ મારે કોઈ એ સુધરી નહીં એને સુધારવા હોય તો પહેલથી સંસ્કાર આલવા પડી એટલે ધનુવા મારા કરમ ફૂટે તે આવો છોકરો પેદા કર્યો મેં લોકો અને આ તો હું કે મારે ફી ભરવી છે મારે નોકરી આવે કે બાપા હાલો 2000 રૂપિયા હાલો સારું કરી હું ના લીધો કા વાટણ નું વાટણ મરી ગયો 1500 રૂપિયા દારૂ પી ગયા છે આ 500 રૂપિયા લે પીએ હા 1500 રૂપિયા દારૂ પીએ તું અરે અનામત કરી પૈસા વાત તો મારો નોકરી આવે નોકરી આવો એ તો હપ પુંતા છોકરો નોકરી આવો એવો હોય ને છોકરો એનું કહેતું તો પીવા હેડ કોઈ વાહ હેડ છોકરો ભેગા થવા જ દેવો નહીં બેનો નોખો નોખા રાખો તો કે ભેગા રહી ને તો બે બગડશી આ તારા બાપનો હમું તો જોઉં તું તારો બાપ તો દારૂ તો પીતું તો પાછા સંસ્કારી માં તીએ પીવા માંડ્યો હેડે ભાઈ હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા